તો મિત્રો આજે તમને શીખવા શું મળશે? મિત્રો સૌથી પહેલાં તો તમે કોઈને મળો તો આ જે શબ્દો છે હાય, હેલો, ગુડ મોર્નિંગ, આ કઈ રીતે વપરાય એ તો તમને આવડતું હશે. ક્યારે વપરાય એ હું તમને આજે સમજાવીશ. બીજું, હાઉ આર યુ, આના અલગ અલગ જવાબ ક્યારે કઈ રીતે અપાતા હોય છે એ હું તમને સમજાવીશ. એક સિમ્પલ વાતચીત આપણે જોઈશું, વાતચીતના એક્ઝામ્પલ જોઈશું, ઉદાહરણો જોઈશું કે આ બધા શબ્દો કઈ રીતે વપરાય છે. 2-3 ઉદાહરણો પણ સમજીશું. તમને એક ચેલેન્જ પણ આપીશ, બરાબર છે? એક નાનકડી ક્વિઝ રાખીશું. આ બધું જ જો તમારે શીખવું હોય એકદમ ફ્રીમાં, તો આજનો આ વિડીયો તમારે પૂરો જોવાનો છે, સમજવાનો છે. તો મિત્રો સૌથી પહેલાં તો આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોઈશું ઇંગ્લિશમાં ગ્રીટિંગ્સ. અહીંયા જોઈ શકો છો, ગ્રીટિંગ્સ ઇન ઇંગ્લિશ. એને પહેલી વાર મળ્યા, બરાબર છે, તો આપણે હસીને કેમ છો આપણે ગુજરાતીમાં પૂછીએ, શું ચાલે છે એમ પૂછીએ છીએ. ઇંગ્લિશમાં આ જ વસ્તુ કઈ રીતે કરવી એ આપણે સમજીશું. સૌથી પહેલાં તો સૌથી પહેલો જે ટોપિક છે આપણે સમજીએ એ છે એસેન્શિયલ ગ્રીટિંગ્સ. એસેન્શિયલ એટલે ખૂબ જ જરૂરી, બરાબર છે. રોજે રોજ આપણે નવા લોકોને મળતા હોઈએ છીએ. એ લોકોને મળીને, બરાબર છે, વિનમ્રતાપૂર્વક આપણે વાત કરવી એ જરૂરી છે. તો સૌથી પહેલાં જે 5 સૌથી વધારે વપરાતા, બરાબર છે, યુઝફુલ ગ્રીટિંગ્સ છે એ આપણે સમજીશું. યુઝફુલ, ખૂબ જ ઉપયોગી એવા છે. મારા પછી મારી સાથે તમારે આ એક બોલવાનું છે. જુઓ, સૌથી પહેલાં આપણે વપરાય છે હેલો. હેલોથી આપણે વાત કરી શકીએ. મિત્ર હોય તો આપણે હાઈથી પણ વાત કરી શકીએ, બરાબર છે. આપણા ખૂબ જ ઓળખીતા મિત્ર છે, નજીકના છે, તો આપણે હાઈથી એને વાત કરી શકીએ, નહીંતર હેલો વાપરવું પડે. પછી શબ્દો વપરાય છે, બોલો, ખબર જ છે તમને, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન અને ગુડ ઇવનિંગ. સો 3 જે ગુડવાળા શબ્દો છે, વાક્યો છે, એ પણ યાદ રાખવાના છે, બરાબર છે. હાય, હેલો. જો સવારમાં આપણે કોઈને મળીશું તો કહીશું ગુડ મોર્નિંગ. બપોરે વાપરીશું ગુડ આફ્ટરનૂન ને ગુડ ઇવનિંગ. ક્યારે વપરાય એ પણ સમજી લઈએ, બરાબર છે. ગુડ મોર્નિંગ ક્યારે વાપરશો, ગુડ મોર્નિંગ ક્યારે વાપરશો, તો યાદ રાખો, બપોરના 12 વાગે એની પહેલાં આપણે કોઈને મળીશું તો શું કહીશું? ગુડ મોર્નિંગ, બરાબર છે. ગુડ આફ્ટરનૂન ક્યારે કહીશું? જો 3 વાગ્યા પહેલાં, 12 થી 3, સમજો 12 થી 3, 3:30 સુધી મળીએ બપોરે, તો આપણે શું કહીએ છીએ? ગુડ આફ્ટરનૂન. બપોરે જમવાનું પતે એની આજુબાજુ તમે યાદ રાખો, બપોરે 1 થી 3ની આજુબાજુ, 12 થી 3 એવો સમય નથી હોતો, પણ બપોરની વાત છે, ગુડ આફ્ટરનૂન કહીશું. અને સાંજે, બરાબર છે, ખાસ સાંજે 4-5 વાગ્યા પછી મળીએ તો આપણે શું કહીશું? ગુડ ઇવનિંગ. તો આ શબ્દો યાદ રાખવાના છે, આ વાક્યો યાદ રાખવાના છે, બરાબર છે. પ્રેક્ટિસ એક સિનારીઓ આપેલો છે કે તમે આને વાપરશો કઈ રીતે, કારણ કે પ્રશ્ન વાપરવાનો છે, બોલવું કઈ રીતે. તો ધારો કે તમારા એક મિત્રને તમે સવારે મળી રહ્યા છો, વહેલી સવારે, તો શું કહેશો? હવે તો તમને આવડવું જોઈએ, તમે કહેશો એને ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહેશો, બરાબર છે. તો ચોક્કસથી આવડવું જોઈએ. નેક્સ્ટ, સૌથી વધારે જે પ્રશ્ન પૂછાય છે, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે ઇંગ્લિશમાં પૂછાતો હોય છે, એ છે તમારે કહેવું છે હાઉ આર યુ. આનો જવાબ આપવો છે. હાઉ આર યુ, તમે કેમ છો? હાઉ આર યુ, બરાબર છે. તો આનો જવાબ કઈ રીતે આપશો? ઇંગ્લિશમાં સૌથી વધારે તમે જોશો, જો આપણે ચર્ચા કરવા જઈએ તો સૌથી વધારે વપરાતું વાક્ય કયું છે ઇંગ્લિશમાં? તો મિત્રો હાઉ આર યુ વધારે વપરાય છે. કોઈને પણ મળો તમે, હાઉ આર યુથી વાત થતી હોય છે. તો એકવાર બોલો, ચલો, હાઉ આર યુ. હાઉ આર યુ, બરાબર છે. હવે આનો જવાબ, આનો રિસ્પોન્સ કઈ રીતે આપવો? રિસ્પોન્ડિંગ ટુ હાઉ આર યુ. જ્યારે પણ કોઈ તમને પૂછે હાઉ આર યુ, હાઉ આર યુ, તો ઇંગ્લિશમાં જવાબ આપવાના બહુ બધા રસ્તા હોય છે. એક રસ્તો નથી, બહુ બધા છે.
તો કેટલા જવાબ છે? અલગ અલગ 5 અલગ અલગ જવાબ હોઈ શકે છે, જે અહીંયા લખેલા છે. મારી સાથે બોલવાનું છે. ચલો પહેલું વાક્ય બોલો. તમે બોલશો આઈ એમ ફાઇન. આઈ એમ ફાઇન. બીજું વાક્ય તમે બોલી શકો આઈ એમ ગુડ. આઈ એમ ગુડ. ત્રીજું વાક્ય આઈ એમ ઓકે. આઈ એમ ઓકે. આઈ એમ ગ્રેટ. આઈ એમ ગ્રેટ. પાંચમું વાક્ય છે આઈ એમ નોટ સો વેલ. આઈ એમ નોટ સો વેલ. તો આ 5 અલગ અલગ વાક્યો છે જે વાપરી શકાય છે. ફરક શું છે ખાસ? તો આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ અને આઈ એમ ઓકે. હવે જો આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ, આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ, જ્યારે કોઈને લાંબા સમયે મળી અને આપણે કહેવું છે કે હું એકદમ મજામાં છું, ત્યારે આ પહેલા બે જે છે ઉપરના, બરાબર છે, એ ખાસ વપરાય છે. આઈ એમ ફાઇન, આઈ એમ ગુડ, બરાબર છે. આઈ એમ ઓકે, આ ત્રીજું જે છે આઈ એમ ઓકે. આઈ એમ ઓકે ક્યારે વપરાય છે? તમે કોઈને રેગ્યુલર મળતા હોય ને તમને કંઈ સમસ્યા છે ધારો કે, અને તમને કોઈ પૂછે છે કે તું બરાબર છે ને, તબિયત તો બરાબર છે ને, તો તમે એ કિસ્સામાં શું કહેશો? આઈ એમ ઓકે. આઈ એમ ઓકે. તમે એકદમ ખુશ છો, ખરેખર એકદમ તબિયત તમારી સાજી થઈ ગઈ છે, તમે સારા છો, તમારે કહેવું છે કે બસ એકદમ મજા છે, આપણે ગુજરાતીમાં એકદમ મજા છે, ત્યારે આપણે વાપરીશું આઈ એમ ગ્રેટ. અને તમારી તબિયત ખરાબ છે, કંઈક જીવનમાં કંઈક પ્રોબ્લેમ ચાલી રહ્યો છે, તમારે અંદર ડિટેલમાં નથી કહેવું, તમે કહી શકો આઈ એમ નોટ સો વેલ. આઈ એમ નોટ સો વેલ, થોડીક તબિયત ડાઉન છે, થોડુંક પ્રોબ્લેમ જેવું ચાલે છે, તમારે એ અર્થમાં કહેવું છે આઈ એમ નોટ સો વેલ. તો આ વાક્યો ચોક્કસથી અલગ અલગ અર્થમાં હાઉ આર યુ એ તમે એ કિસ્સાના જવાબમાં આપી શકશો. આઈ એમ નોટ સો વેલ આ તમે ક્યારે જવાબ આપશો? જ્યારે તમારું કોઈ ઓળખીતું તમને મિત્ર તમને પૂછે ત્યારે જ તમે વાપરશો. એક નાનકડી કોન્વર્ઝેશન પ્રેક્ટિસ, વાતચીતની પ્રેક્ટિસ અહીંયા આપેલી છે, બરાબર છે. બે મિત્રો છે એ અને બી. એ કહે છે ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? કેમ છો? હાઉ આર યુ પૂછાય જ છે. ગુડ મોર્નિંગ સાથે હાઉ આર યુ, સોરી, હાઉ આર યુ. બી શું કહે છે સામે? ગુડ મોર્નિંગ. જો ગુડ મોર્નિંગનો જવાબ ગુડ મોર્નિંગથી અપાય છે. યસ, ગુડ મોર્નિંગ. આઈ એમ ફાઇન, હું મજામાં છું. અને સામે એ પણ પૂછે છે હાઉ આર યુ, તમે કેમ છો? ઇંગ્લિશમાં આ શિષ્ટાચાર સામે પણ પૂછવાનો છે. તો હાઉ આર યુ તમને કોઈ પૂછે છે ગુડ મોર્નિંગ, હાઉ આર યુ, તમે પણ જવાબ સામે એવો આપશો, બરાબર છે. હવે જુઓ એ શું કહે છે પહેલો વ્યક્તિ? આઈ એમ ગુડ, હું પણ મજામાં છું, થેન્ક યુ. આ રીતે વાત થતી હોય છે, બરાબર છે. તમને લાગે કે આમાં શું છે સર, આ તો બધું એકના એક શબ્દો કાયમ વપરાતા હોય છે. હા, એમની ભાષા છે, એમનું કલ્ચર છે, તો આપણે એ જો શીખવું હોય તો આ રીતે વાત ચોક્કસથી તમારે કરવી પડે. ચલો હવે પર્સનલાઇઝ પ્રેક્ટિસ તમારા માટે છે. પર્સનલાઇઝડ પ્રેક્ટિસ તમારે જાતે પણ આ પ્રેક્ટિસ કરવાની છે. ઉપરના જેટલા પણ વાક્યો છે એ તમારે બોલવાના હોય છે, બરાબર છે. તો પ્રેક્ટિસ જરૂરી છે. તો આપણે પ્રેક્ટિસ કરી લઈએ અહીંયા એકવાર ફરીથી. હું તમને કહું છું ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? તો બોલો, તમારે બોલવાનું છે. તમે કહેશો ગુડ મોર્નિંગ સર. તમે હવે તમારી તબિયત કેવી છે? તમે એકદમ મજામાં હો, તો તમે આની જગ્યાએ આઈ એમ ફાઇનની જગ્યાએ શું કહેશો? તમે કહેશો, અહીંયા નીચે લખેલું છે આઈ એમ ગ્રેટ. આઈ એમ ગ્રેટ, હાઉ આર યુ? તમે કેમ છો? તો હું કહીશ આઈ એમ ગુડ, થેન્ક યુ. અને મારે ધારો કે સમસ્યા છે તો હું અહીંયા કહીશ આઈ એમ ગુડની જગ્યાએ આઈ એમ નોટ સો વેલ, બટ થેન્ક યુ. સો આ રીતે તમે વાતચીતને સમજી શકો છો, વાતચીત કરી શકો છો. પ્રેક્ટિસ જેટલી વધારે કરશો એટલું આવડશે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ એના પછી તમે ધારો કે થાકી ગયા છો. મેં તમને પહેલાં પણ કહ્યું ઇફ યુ આર ફિલિંગ હેપી, તમે કહો છો આઈ એમ ગ્રેટ. થાકી ગયા હો, ધારો કે થોડું બીમારી જેવું છે, માથું દુખે છે, તબિયત થોડી ડાઉન છે, આઈ એમ નોટ સો વેલ આ કહી શકાય છે. હવે તમને ખબર છે કે આ બધું આપણે શીખીએ, પણ અત્યારના તમે જીવનમાં જોશો, અત્યારની લાઈફમાં અત્યારનું જે તમે કહી શકો ઇંગ્લિશ ચાલે છે, એમાં કયા વાક્યો વપરાય છે એ પણ આવડવા જોઈએ.
તો હવે આપણે જોઈએ મોર ગ્રીટિંગ એન્ડ રિસ્પોન્સ. વધારે થોડાક બીજા વાક્યો જે અત્યારે વપરાય છે એવા પણ સમજવા પડે. બરાબર છે? તો થોડાક વધારે કોમ્બિનેશન્સ સમજીએ. પહેલાં તો કોમ્બિનેશન્સ અલગ અલગ રીતે કઈ રીતે વપરાય છે. તો લેટ્સ ટ્રાય ફ્યુ મોર કોમ્બિનેશન્સ. કોમ્બિનેશન્સ એટલે એકબીજા જોડે પણ આ વપરાતા હોય છે. જેમ કે કોઈ તમને કહે છે ગુડ ઇવનિંગ, સાંજનો ટાઈમ છે, ગુડ ઇવનિંગ, હાઉ આર યુ. આવું પણ વાક્ય ચોક્કસથી બની શકે, ગુડ ઇવનિંગ, હાઉ આર યુ. બરાબર છે? તો તમે જવાબમાં સામે એવું કહી શકો, આઈ એમ ગુડ, હું મજામાં છું. બરાબર? એવું પણ કોઈ પૂછે તમને, હાય, હાઉ આર યુ, આઈ એમ ઓકે. તો આ બધા જ વાક્યો આ રીતે અલગ અલગ સાથે પણ વપરાતા હોય છે. ઠીક છે? સો તમારે જો ગુજરાતીમાં કોઈની તબિયત પૂછવી હોય, ગુજરાતીમાં તમે શું કહેશો? કેમ છો? ઇંગ્લિશમાં આપણે શું કહીએ છીએ? હાઉ આર યુ. આટલું યાદ ચોક્કસથી રાખવાનું છે. હવે શરૂઆતમાં જે લોકો ઇંગ્લિશ શીખે છે, બિગિનર્સ જેને કહી શકાય છે, હાઉ આર યુ એમના માટે સૌથી વધારે વપરાતું બેસ્ટ ઓપ્શન છે કે તમને કોઈ પૂછે હાઉ આર યુ અને એના જવાબ તમને આવડે. પરંતુ અત્યારના સમયમાં તમારા જેટલા પણ મિત્રો છે, બરાબર છે, વોટ્સઅપ પર કોઈને વાત કરો છો, ફેસબુક પર વાત કરો છો, તો એ લોકો હાઉ આર યુ કદાચ ના પણ વાપરે. તો વધારે જો તમારા મિત્ર હોય, બરાબર છે, અને તમારે એ રીતે બોલવું હોય એકદમ કે શું કરે છે, એકદમ પ્રેમથી મિત્ર છે તો એ રીતે પૂછીએ. તો એ રીતે ઇંગ્લિશમાં પણ અલગ અલગ વાક્યો વપરાય છે. બરાબર છે? અત્યારના સમયમાં જેમ કે હાઉ હેવ યુ બીન, હાઉ હેવ યુ બીન. જુઓ, ગ્રામરને સાઈડમાં રાખો. હાઉ હેવ યુ બીન આનો મતલબ એ જ છે કે હાઉ આર યુ. આટલું યાદ રાખવાનું છે. હાઉ હેવ યુ બીન. મિત્રો, આ વાક્ય કોઈ જગ્યાએ લખી લેશો, બરાબર છે, રોજ લખતા જશો, તો ગ્રીટિંગની વાત પૂરી. ટોપિક વાઇઝ યાદ રાખો કે આ ટોપિકમાં આવું હોય. તો ગ્રીટિંગ્સની વાત હોય, બરાબર છે, કોઈને મળીએ, હાય હેલો કરવું છે આપણે, ગ્રીટિંગ્સ, કોઈને આપણે જસ્ટ અભિવાદન કરવું છે, કોઈને મળવું છે, તો આ વાક્યો વપરાશે. હાઉ હેવ યુ બીન. કયો કાળ છે એ ભૂલી જાઓ, વાક્ય યાદ રાખો. વોટ્સઅપ અને હાઉ ઇઝ ઇટ ગોઈંગ. હાઉ ઇઝ ઇટ ગોઈંગ. તો આ ત્રણ વાક્યો જે છે એ લખી રાખશો. બરાબર છે? આ વાક્યો ક્યારે વપરાશે? કોઈ મિત્ર, ખૂબ જ નજીકનો મિત્ર છે, એને આપણે કોઈને વોટ્સએપ, ફેસબુક પર પૂછીએ છીએ ત્યારે વપરાય. ખાસ યાદ રાખવું. કોઈ એવા વ્યક્તિને મળો છો જેને માન આપવું પડે, આપણા સાહેબ છે કોઈ, બરાબર છે, અથવા આપણે કોઈને ઓળખતા નથી, એવા વ્યક્તિ સાથે આ વાક્યો નહીં વાપરતા. ખાસ કહું છું, આ વાક્ય ક્યારે વપરાશે? મિત્રો જોડે વાપરવાના છે, ઓળખીતા હોય ત્યાં વાપરવાના છે. તો હાઉ આર યુ જગ્યાએ તમે શું બોલશો? હાઉ હેવ યુ બીન? વોટ્સ અપ? હાઉ ઇઝ ઇટ ગોઈંગ? ફરીથી એકવાર બોલો. ચલો, પહેલું વાક્ય ફરીથી આપણે કલર કાઢી નાખીએ છીએ, તમારે બોલવાનું છે. ચલો, હાઉ હેવ યુ બીન? બીજું, વોટ્સ અપ? ત્રીજું, હાઉ ઇઝ ઇટ ગોઈંગ? હાઉ ઇઝ ઇટ ગોઈંગ? ત્રણ વાર બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? ખાસ તો તમારે પ્રેક્ટિસ કરવાની છે. તમને જ્યારે પણ તમને ઘરે કોઈ મળે, બરાબર છે, તમારા ઘરે કોઈ તમને મળે, કોઈ બહારથી આવે છે અથવા કોઈ ફોન પર છે, સૌથી પહેલાં શું કહેશો? ગુડ મોર્નિંગ, હાઉ આર યુ. આ રીતે વાત કરવાની પ્રેક્ટિસ કરવાની છે. કોઈ મિત્ર મળે છે, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ. આ રીતે 2-3 વાક્યો બોલવાની શરૂઆત કરવાની છે. જો તમે એકલા હોય તો પછી દર્પણમાં જોઈને પણ આ ઉપરનું જે વાતચીત છે બોલવાની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર છે? તો ખાસ હું તમને કહું ગુડ આફ્ટરનૂન, તમે જવાબમાં શું કહેશો? ગુડ આફ્ટરનૂન. તો તમારો જવાબ શું હોવો જોઈએ? હું તમને કહું હાય, હાઉ આર યુ? ગુડ આફ્ટરનૂન. તમારો જવાબ હશે આઈ એમ ફાઇન. હેલો, હાઉ આર યુ? તમારો જવાબ શું હશે? આઈ એમ ફાઇન. હેલો, હાઉ આર યુ? આઈ એમ ઓકે. હેલો, ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? તમારો જવાબ શું હશે? આઈ એમ ફાઇન, આઈ એમ ઓકે. આ રીતના જવાબ તમારે આપવાના છે ચોક્કસથી. બરાબર છે? તો તમને જો આ લેસન, આ જે પણ તમે શીખ્યા છો, એમાં જો તમને મજા આવી હોય મિત્રો, તો ચોક્કસથી આ તમારા મિત્રો જોડે તમારે શેર કરવાનું છે અને કમેન્ટમાં તમને જે પણ પ્રશ્ન હોય એને લગતો તો લખવાનો છે. હું એનો જવાબ ચોક્કસથી આપીશ. બરાબર છે? તો હવે આવડવું જોઈએ. નેક્સ્ટ, જો
મોટા વાક્યો થોડા બોલીને તમારે પોતાનો પરિચય આપવો હોય. આગળ પોતાનો પરિચય કોઈને વધારે થોડા મોટા વાક્ય બોલીને આપણે થોડુંક વધારે આપણા વિશે માહિતી આપીને આપવો હોય તો નેક્સ્ટ જે આના પછીનું જે લેસન છે, આના પછીનું જે પાઠ છે એ ચોક્કસથી તમારે શીખવાનો છે. મિત્રો, જો અમારા 100 દિવસનો જે આ પ્રોગ્રામ છે એમાં તમારે જોડાવવું હોય, 100 ડેઝમાં ઇંગ્લિશ શીખવું હોય તો અમારી સાથે જોડાઈ જજો. એના માટે શું કરવાનું છે? જે સબસ્ક્રાઇબ બટન છે, સબસ્ક્રાઇબ એ ખાલી કરવાનું છે તો તમને ચોક્કસથી અમારા આગળના બધા જ વિડીયો આપને જોવા મળશે. થેન્ક્સ ફોર